12મી જૂનના અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હવે આંતરરાષ્ટ્રીય અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે વિમાનના બંને પાયલટ્સની વાતચીતને લઈને એક અહેવાલ છાપ્યો છે. આ અહેવાલ અંતર્ગત વોલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનનો ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. આપને જણાવી દઈએ કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો પ્રાથમિક રિપોર્ટ તેમણે પોતાની સાઇટ પર થોડાક સમય પહેલા પોસ્ટ કર્યો હતો અને જેમાં બે પાયલટ્સ વચ્ચેની કોકપિટ રેકોર્ડિંગની વાત પણ બહાર આવી હતી. તો હવે આ વાતચીતને આધારે વોલ સ્ટ્રીટ જર્નલે પોતાનો આ અહેવાલ છાપ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના, જેમાં 12મી જૂનના રોજ એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ મેઘાણીનગરના અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. હવે આંતરરાષ્ટ્રીય અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે વિમાનના બંને પાયલટ્સની વાતચીતને લઈને એક અહેવાલ છાપ્યો છે. આ અહેવાલમાં વોશિંગ્ટન સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે બે પાયલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી એક વાત મહત્વની બહાર આવી છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનનો ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો. સાથે જ ઉડી રહેલા કો પાયલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સબરવાલને પૂછ્યું કે તમે ફ્યુલ સ્વિચને કટ ઓફ કેમ કરી. પ્રશ્ન પૂછતી વખતે કો પાયલટ કુંદર આશ્ચર્યચકિત થઈને ગભરાઈ ગયા હતા, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને આ આખો અહેવાલ લખ્યો છે. જો કે વોલ સ્ટ્રીટ જર્નલના આ અહેવાલ પર ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઈંગ અથવા તો એર ઇન્ડિયાની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. આપને જણાવી દઈએ કે 12મી જુલાઈના રોજ AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસનો એક અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્યુલ સ્વિચ અચાનક રનથી કટઓફની સ્થિતિમાં જતી રહી હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યુલ સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ. હવે એર ઇન્ડિયા પાયલટ યુનિયને આ AAIBના પ્રાથમિક રિપોર્ટ પર સવાલો ઊભા કર્યા હતા. આલ્ફા એટલે કે એરલાઇન પાયલટ એસોસિએશનનું કહેવું છે કે આ પ્રાથમિક રિપોર્ટ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂકેલા પાયલટ્સ પર જવાબદારી થોપી રહ્યું છે. તેમને આરોપી સાબિત કરવાની આ કોશિશ થઈ રહી છે. સાથે જ એસોસિએશને AAIBના પ્રાથમિક રિપોર્ટ પર સવાલો પણ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે આ તપાસ ટીમમાં અમારું કોઈ વ્યક્તિ હતું જ નહીં. આ સાંભળો એરલાઇન પાયલટ એસોસિએશનના વડા સેમ થોમસે શું કહ્યું હતું. At around 1:30, and it carries nobody's signature. Nobody is responsible for that, and it's a very irresponsible way of putting out such an important report. We've always maintained that you should have some kind of transparency, and the personnel involved in these investigation should be specialists. They should be pilots, they should be engineers, there should be other facets of subject matter experts who should come in and contribute, or should be invited to contribute. Now you have put out something which is more confusing than when it started off, and it clearly indicates that the pilot is at fault without telling that the pilot is at fault. વાત કરીએ 12મી જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI-171 મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને 2 શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂઝ સભ્યોનું પણ મોત થયું છે. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા હતા. મેડિકલ હોસ્ટેલ જે અતુલ્યમ છે અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે. તો વોલ સ્ટ્રીટ જર્નલના આ અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.